નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં જન્મથી લઈ અકસ્માતમાં હાથ ગુમાવનાર લોકોને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ વિનામૂલ્યે અપાયા। વાંકલમાં માનવ પક્ષી બનેલા કપિરાજનો આતંક, સ્નાન કરવા બેસેલા સાધુ સહિત 40ને કરડી ખાધા। ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયું। ભારત બંધના એલાનમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુધરાઈ કામદાર યુનિયન જોડાયું, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। સુરત મનપા રિવરફ્રન્ટની 5,290 કરોડની લોન ભરવા માટે સરકારની મદદ લે છે। સુરતમાં ખેડૂતોના સરકાર સામે સૂત્રોચ્ચાર, ધરણા પ્રદર્શન યોજે તે પહેલા જ અટકાયત। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની ક્લબ રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન, રોટરી ક્લબ ઓફ કડોદરા, રોટરી ક્લબ ઓફ સુરત તાપી, રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો, રોટરી ક્લબ ઓફ કામરેજ, રોટરી ક્લબ ઓફ સચિન, રોટરી ક્લબ ઓફ પૂના દ્વારા જન્મથી લઈને અકસ્માતમાં હાથ ગુમાવનારના લોકોને બેટરી સંચાલિત કૃત્રિમ વિનામૂલ્યે હાથ આપવામાં આવ્યા હતા। નાનપુરા ખાતે આવેલી રોટરી હોલ ખાતે 80થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે હાથ આપવામાં આવ્યા હતા। કૃત્રિમ હાથ મેળવનારની રીતુ હરિકૃષ્ણ વાણિયા સોનાણીએ કહ્યું હતું કે 2016માં કરંટ લાગતા જમણો હાથ ગુમાવ્યો હતો। 3 મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને છેલ્લા 8 વર્ષથી તે આ રીતે જ એક હાથથી જીવતા શીખી ગઈ છે। જોકે આ દરમિયાન હાથ ગુમાવ્યો પણ હિંમત નહીં, જુસ્સાથી કંઈક અલગ કરવા માટે પેરા ગેમ્સમાં ગોળા ફેંકમાં નેશનલ લેવલ સુધી ભાગ લીધો છે। ગુજરાતમાં સિલ્વર મેડલ મેળવ્યો છે। 1 કલાકમાં 256 લસણની કળી ફોલવાનું પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। ગિનિસમાં નામ નોંધાવવાની ઈચ્છા છે। હાલ આ હાથ મળતા મોપેડ ચલાવવાથી લઈને વસ્તુ પકડવા સહિતના કાર્યમાં મદદ મળી રહેશે। મિહિર ઠક્કરે કહ્યું કે આજકાલ લોકોને ખૂબ જ જરૂર છે, પરંતુ લોકોને આ પ્રકારના હાથ લગાવીને પોતાનું જીવન સરળ કરી શકાય તે ખબર હોતી નથી, જેથી અમે જનજાગૃતિ ફેલાવી લોકોને જીવનમાં કંઈક બદલાવ આવે તે પ્રકારનું કામ કરવા ઈચ્છીએ છીએ। આજે એક બાળકે હાથ ગુમાવ્યા બાદ તેમના ચહેરા પર અજબની ખુશી જોવા મળી હતી। લોકો હાથ મેળવીને જે પ્રકારે ખુશ થાય છે તે અદ્ભુત જોવા મળે છે। આ પ્રકારના કાર્યક્રમો સતત થતા રહેશે તો જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। સુરત જિલ્લાના વાંકલ ગામમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। છેલ્લા 2 દિવસમાં 40થી વધુ લોકોને માનવ ભક્ષી બન્યા કપિરાજે કરડી ખાધા છે। અંબાજી માતાના મંદિરમાં જાહેર સ્નાન કરવા બેસેલા સાધુની પીડીના ભાગે તથા પોલીસ કોન્સ્ટેબલને પગના ભાગે બચકા ભરી લેતા બંનેને ઇન્જેક્શન માટે 108 એમ્બ્યુલન્સમાં સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મથુરાથી પ્રભાત ફેરી માટે આવેલા 75 વર્ષીય ભગવાનદાસ રામજીલાલ છેલ્લા 12 દિવસથી વાંકલમાં રહે છે। બંને સંતાન સાથે આવેલા ભગવાનદાસ આજે સવારે અંબાજી માતાના મંદિર નજીક ખુલ્લામાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે માનવભક્ષી કપિરાજે તેના પર હુમલો કરી દેતા પીંડીના ભાગે ગાબડું પાડી દીધું હતું। હાથમાં આવેલી ડોલથી વાનરને ભગાવ્યો હતો। આ દરમિયાન જીઆરટી મયુર જીવાન નામના કોન્સ્ટેબલ ભારતના બંધના બંદોબસ્તમાં હતા તે દરમિયાન તેના પર પણ વાનરે હુમલો કરી પગના ભાગે બચકું ભરી લીધું હતું, જેથી બંનેને વાંકલના પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ વેક્સિન તથા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વાંકલમાં થોડા દિવસોથી કપિરાજનો આતંક વધ્યો હોવાથી આખો દિવસ વન વિભાગ અને ગન વડે કપિરાજને બેહોશ કરવા પ્રયત્ન કરી રહી છે। જોકે હજુ સુધી કપિરાજ તેના હાથમાં આવ્યો નથી। ત્યાં સુધી 40 લોકોને બચકા ભરી લીધા છે, જેથી વાંકલના વેક્સિન પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી કપિરાજનો ભોગ બનનારને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। સુરતમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં આજથી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયું છે। ફોટોગ્રાફી સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર અદ્ભુત ફોટોગ્રાફર એટલે કે સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશમાં અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી, આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરનો સાક્ષાત્કાર એટલે કે તીતી વર્લ્ડ
ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ તેથી ગુજરાતમાં ખેંચેલી કેટલીક અદ્ભુત તસવીરનો ખજાનો લઈને સુરત આવી રહ્યા છે. ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થતી જાતિઓ, વિચરતી જનજાતિઓ, જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી. એ તસવીરો એક અદ્ભુત પ્રદર્શન તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવા લાઇન્સ સુરત ખાતે યોજાયું છે. સુરત એક્ઝિબિશનમાં તેમના માટે સોને પે સુહાગા જેવી તક લઈને આવ્યું છે. સુરતમાં તીતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશન સાથે તીતીએ પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલ દુર્લભ, અદ્ભુત, મનોરમ્ય તસવીરો એક સંપુટ સમા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તીતી વર્લ્ડ પિક્ચર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા, VNSGUના કુલપતિ ડોક્ટર કિશોરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તો દિનેશ રાવડિયાનો આભાર માનું કે જેમણે મને સુરતમાં આવકારી અને એક્ઝિબિશન કરવા માટેની તક પૂરી પાડી. તો દિનેશભાઈ નાવડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આ થોડી એક્ઝિબિશન માટે આપણે વાત કરેલી. આ એક્ઝિબિશન મારા શ્રી ધૈર્યકાંત ચૌહાણ જે તીતીના નામે ઓળખાય છે એમનું આખું એક 40 વર્ષના કામનો નિચોડનું ફોટોગ્રાફીનું આપણે એક્ઝિબિશન કરીએ છીએ. તેઓ આમ તો વિશ્વ પ્રવાસી હતા, વર્ષો સુધી અમેરિકામાં રહ્યા અને એમનું એક્ઝિબિશન, આ સેમ એક્ઝિબિશન યુકેમાં 1 વર્ષ સુધી અલગ અલગ આર્ટ ગેલેરીમાં પણ થયું અને પછી અમે નક્કી કર્યું કે ગુજરાતમાં અમે પાછા આવે ત્યારે એક્ઝિબિશન આપણે અહીંયા કરીએ. અને ખાસ કરીને આ એક્ઝિબિશનનું મહત્વ એ છે કે આ એક પ્રી ડિજિટલ એરાનું એક્ઝિબિશન છે, જેમાં અત્યારે આ એક્ઝિબિશનમાં 9 કે 10 પ્રકારની આપણે વિચરતી, લુપ્ત થતી જનજાતિઓના ફોટોગ્રાફ છે, જેના પહેરવેશ, આભૂષણો વિશે લોકોને માહિતી મળી શકે. અને એની સાથે સાથે આપણે એક ચોપડીનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેમાં વિશેષ સભર માહિતી આપણે અહીંયા એની એ માટે આપેલી છે. કેટલા પ્રદર્શનમાં કેટલા ચિત્રો લાગે? પ્રદર્શનમાં અત્યારે 70 ચિત્રો આપણે મૂક્યા છે. માત્ર 5% ઝાંખી આપણે આપી છે અને એક્ઝિબિશન અહીંયા વનિતા વિશ્રામમાં 16 થી 18મી તારીખ સુધી ચાલુ રહેશે. સુરતમાં વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં આજરોજ સંયુક્ત કિસાન મોરચા અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું હતું. જે સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દેશમાં MSP કાયદો લાગુ કરવા સહિત વિવિધ પડતર માંગણી આજે સંયુક્ત કિસાન મોરચો અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જે બંધના એલાનને સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ અને પ્રતિક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે બાદ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના ઉપપ્રમુખ નૈસદ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારત સરકાર દ્વારા શ્રમિકો અને ખેડૂતોના હક પર તરાપ મારવામાં આવી રહી છે, જેના વિરોધમાં ભારતના તમામ ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને સુરત ટ્રેડ યુનિયન અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરાયો છે. તે સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન યોજી દેખાવ કરવામાં આવ્યા છે. આ મામલે સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, લઘુત્તમ વેતનને પ્રાઇસ ઇન્ડેક્સ રક્ષા કરવા સહિતની માંગણી સરકાર સમક્ષ અગાઉથી ચાલી રહેલ 40 જેટલા કાયદાઓને ખત્મ કરી 4 જેટલા કાયદા લાવવાનો સરકાર પ્રયાસ કર્યો છે. તેની સામે આજે કામદાર અને ખેડૂત આંદોલન કરી રહ્યા છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ટૂંક સમયમાં કામ શરૂ કરાશે. આ માટે વિશ્વ બેંક પાસેથી 5290 કરોડની લોન લેવાશે. જો કે પાલિકા રેવન્યુ આવક મર્યાદિત છે. હાલમાં તમામ વિકાસના કાર્યો પૂર્ણ કરવા 80% રકમ કેન્દ્ર કે રાજ્ય સરકારની ગ્રાન્ટો પર આધારિત છે. વિશ્વ બેંક પાસેથી લેનારી લોન પેટે સિકિંગ ફંડ નિભાવવા એટલે કે દેવું ચૂકવવા માટે રજૂ કરેલા પૈસા માટે રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર સહિતની કામગીરી કરવા પાલિકા કમિશનરને સાહિત બેઠકમાં અધિકૃત કરાયા છે. 2020માં નવા 27 ગામ અને 2 પાલિકાનો સમાવેશ થતાં પ્રાથમિક સુવિધા માટે વધુ ફંડની જરૂરિયાત ઊભી થશે. આ પ્રોજેક્ટ 6713 કરોડ થઈ ગયો છે. ફેઝ 1ની લોન માટે મંજૂર કિંમત 4290 કરોડથી વધી 5290 કરોડ થઈ ગઈ છે. ફેઝ 1માં 5290 કરોડના પ્રોજેક્ટને 2 પેકેજ કરાશે. પેકેજ 1માં 2630 કરોડમાં બરાસથી વિયર સુધી પાળા અને ઇન્સ્પેક્ટર એનિમેટર એટલે કે આનંદ પ્રમોદની સુવિધાના નામે કામો આવરી લેવાશે. આ પૈકી 1841 કરોડની લોન લેવાશે. 394 કરોડ રાજ્ય સરકાર અને પાલિકાના હિસ્સામાં આવશે. પેકેજ 2માં 2660 કરોડ એટલે કે 23 કિલોમીટર પાળા બનાવવામાં 1862 કરોડની લોન લેવાશે, જ્યારે રાજ્ય સરકાર પાલિકાના હિસ્સામાં 399
કરોડ આવશે, જ્યારે ફેઝ 2માં 1356 કરોડના ખર્ચે કઠોરથી વિયર સુધી 23 કિલોમીટરના એમ્યુનિટી ઊભી કરાશે. હરિયાણા અને પંજાબમાં ખેડૂતો દ્વારા ફરી એક વખત ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઈ ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ધીરે ધીરે ખેડૂતો પોતાના મુદ્દાને સરકાર સામે મૂકવા પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસથી શરૂ થયેલ આંદોલન હવે દેશભરમાં આગળ વધી રહ્યું છે. ખેડૂત સંગઠન દ્વારા દેશભરના ગામડાઓમાં ખેડૂતો આજે વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડેલડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા હતા તે પહેલા જ ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને એમએસપી સરકાર જાહેર કરે તે અન્ય પ્રશ્નો ઉકેલ લાવે તેવા અલગ અલગ મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા સરકારની સામે ફરી એક વખત ખેડૂતોએ બાયો ચડાવ્યું છે. દેશભરમાં ગામડાઓમાં આજે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું હતું, જે કે ખેડૂત વિરોધ પ્રદર્શન સ્થળે એકત્રિત થાય તે પહેલા જ વિરોધ કરનાર અગ્રણીઓ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને ખેડૂતો અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના 14મા માળેથી નીચે પટકાયેલા 2 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરતના ડિંડોલી સ્થિત ડીમાર્ટ પાછળ આવેલા માધવ ક્રેસ્ટની નિર્માણાધીન બાંધકામ સાઇટ પર આજરોજ સ્લેબનું કામ ચાલી રહ્યું હતું. 14મા માળે સ્લેબની કામગીરી દરમિયાન 2 શ્રમિકો નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ મોત ભેટ્યા હતા. ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણકારી મળતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી. બિલ્ડર દ્વારા સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી, છતાં સેફ્ટી નેટ તોડી બંને નીચે પટકાયા હતા, મોતને ભેટ્યા હતા. હાલ જરૂરી પુરાવો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબતે તપાસનો વિષય બની રહે છે. પોલીસે આ ઘટના કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકના પરિવારને ન્યાય અપાવે છે કે નહીં તે જોવું રહેશે. સુરતમાં ગઈકાલે ફ્લેશ ફાયરની થયેલ મોત બાદ આજે ફરી તેવો જ બનાવ સામે આવ્યો છે, જેમાં ઓડિશાથી 2 દિવસ આવેલા યુવકનું ગેસ લીકેજ લાગેલી આગ બાદ મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય ભગીરથ પાલનું મોત થયા. ઓડિશામાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં 28 વર્ષીય ભગીરથ પાલનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું. આગમાં દાબી જતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ભગીરથ પાલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક મૂળ ઓડિશાનો વતની હતો અને 2 દિવસ પહેલા જ ભગીરથ વતનથી સુરત કામ અર્થે આવ્યો હતો. મૃતકના સંબંધી અંકિત કુમારે જણાવ્યું કે સવારે 5:30 વાગે ધડાકાનો અવાજ સંભળાતા અમે ઘરની બહાર નીકળ્યા હતા. ભગીરથ દરવાજો તોડીને સળગતી હાલતમાં બહાર નીકળ્યો હતો, જેથી અમે તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભગીરથનું પરિવાર ઓડિશા વતનમાં રહે છે. પરિવારના પત્ની અને સંતાનો છે. તેમને મોતની ખબર મળતા શોકનો માહોલ ફેલાયો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્કીમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં ઘણી બેદરકારીઓ સામે આવી છે. 2017માં શરૂ કરાયેલા પોલિસી હેઠળ યુનિવર્સિટીને 2019માં 22 લાખ અને 2023માં મંજૂર કરાયેલા 4 કરોડના ફંડમાંથી માત્ર 45 લાખની ગ્રાન્ટ આપી છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીને કુલ 67 લાખની ગ્રાન્ટ આપી છે, જ્યારે યુનિવર્સિટી ઇન્ક્લુએબલ સેન્ટર એમાંથી ફક્ત 13 લાખનો જ ઉપયોગ કર્યો છે. જ્યારે એસવીએનઆઈટીના ઇન્ફ્લુએન્શિયલ સેન્ટર 2019થી ગણીએ તો 90 લાખ આવ્યા હતા, જેમાંથી 52 લાખનું ફંડ અપાય 59 સ્ટાર્ટઅપ અપાઈ ચૂક્યું છે. છેલ્લા 7 વર્ષમાં યુનિવર્સિટીએ ઇન્ક્લુએશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ આઈડિયા માટે 147 અરજી આવી હતી, જેમાંથી ફક્ત 16 માટે જ પૈસા અપાયા છે. કેટલાક યુનિક સ્ટાર્ટઅપ પણ અરજી કરી હતી, પરંતુ યુનિવર્સિટીની બેદરકારીને લઈને હાલ સુધીમાં તેમને ફંડ અપાયું નથી. આ માટે વીસી અને એસએસઆઈપી કોઓર્ડિનેટર અને 5 સભ્યોની સ્કૂટીની કમિટીની રચના કરાઈ હતી. જો કે સ્ટાર્ટઅપ યોગ્ય હોય તો સ્કૂટીની કમિટી ફંડ આપે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કમિટી ડિસોલ્વ થઈ હતી.
હજી સુધી બીજી કમિટીની રચના કરાઈ નથી, તેથી સ્ટાર્ટઅપ અને સ્કૂટીની કે ફંડિંગ આપવા માટે બોલાવાયા નથી. હવે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ થકી ફંડ મંજૂર કરી સ્ટાર્ટઅપ્સને આપવામાં આવશે, તેથી જેઓ પોતાના પ્રોજેક્ટ પર આગળ કામ કરી શકશે. પરેશ પારેખ VNSGO એસેસમેન્ટના કોઓર્ડિનેટરના નામ આપવાની શરતે પર અરજી કરનાર એક યુવકે જણાવ્યું કે એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ પર કામ કરી રહ્યા છે, જે માટે 6 મહિના પહેલાં ઇન્ક્યુબેશન સેન્ટર પર સી ફંડ માટે અરજી કરી હતી, પરંતુ હાલ સુધીમાં અમને કોઈ પણ પ્રકારની સ્કૂટીની માટે બોલાવવામાં આવ્યા નથી. જો કે અમે હાલ જ અમારા સ્ટાર્ટઅપ માટે બીજા રાજ્યની એક યુનિવર્સિટીમાં ફંડિંગ મેળવવામાં લાગ્યા છીએ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 25મી ફેબ્રુઆરી 2024ના રોજ 65માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 64 યુગલોના લગ્ન ગ્રંથિથી જોડાનાર છે. તેમાં માતા પિતા સાથે યોજાયેલ વ્યવસ્થા મિટિંગમાં ખોટા ખર્ચા ન કરી તેમની બચત દીકરીઓને આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમૂહ લગ્નના આયોજનમાં મુખ્ય યજમાન શ્રી જયંતિભાઈ નારોલાની ઉપસ્થિતિમાં યોજાયેલ સમજણ સેતુ કાર્યક્રમના વ્યવસ્થા અંગે વાલીઓને સમજણ આપવામાં આવી હતી. ગોપીનગરમ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમારોહમાં રામની થીમ પર આધારિત હશે. સમારોહને મિથિલા લગ્નોત્સવ નામ આપવામાં આવ્યું છે. સમારોહ દરમિયાન જનજાગૃતિ માટે જાગૃતિ કાર્નિવલનું પણ આયોજન થનાર છે. 65માં સમૂહ લગ્નોત્સવને મિથિલા લગ્નોત્સવ નામ આપવામાં આવ્યું છે. વરઘોડિયાના રામ સીતા સ્વરૂપે આપશે. લગ્ન ગ્રંથિથી જોડાનાર છે. વરરાજા સાફાને બદલે મુગટ અને તલવારની જગ્યાએ બાણ લઈને આવી શકે છે. કન્યા પણ રાજકુમારી સીતા તરીકે મુગટ ધારણ કરી શકશે. સમારોહમાં જાગૃતિ કાર્નિવલ એટલે કે નગર યાત્રા નીકળશે. તેમાં વિધવા બહેનો આગળ હશે અને સાથે રામ સીતા લક્ષ્મણના પાત્રોના વિદ્યાર્થીઓ પણ બેઠા હશે. આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાનાર સમૂહલગ્ન ઉત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર નવયુગલના માતા પિતા સાથે વ્યવસ્થાની મિટિંગનું આયોજન થયું હતું. સમાજ તરફથી આગામી 25મી ફેબ્રુઆરી રવિવારના રોજ સમૂહલગ્ન યોજાશે, જેમાં 84 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાનાર છે. આ સમૂહલગ્ન ઉત્સવ ભવ્ય થાય અને એક સામાજિક જાગૃતિનું પણ એક પ્લેટફોર્મ બને એવું આયોજન થયું છે. સમૂહલગ્ન ઉત્સવનો તમામ સૌજન્ય ખર્ચ અમને SR કેળવા જયંતિભાઈ વી નારોલાના પરિવાર તરફથી મળનાર છે. દાતાને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ. અને નવયુગલોના માતા પિતા સાથે આજે વ્યવસ્થાની મિટિંગ હતી. સમાજ હંમેશા કંઈક જાગૃતિનું સમજણનું કામ પણ કરે છે. લગ્ન ગ્રંથિથી જોડાનાર તમામ કન્યાને એના પરિવાર અને સમાજના દાતા તરફથી 25,000 દાતા તરફથી ને 50,000 કન્યાના પરિવાર તરફ 25,000 કન્યાના પરિવાર તરફ કુલ 50,000 રોકડા FD સ્વરૂપે કે ચાંદા સ્વરૂપે કન્યાને આપવાનો આ રિવાજ શરૂ કરનાર છે. આ વિવિધ જાગૃતિ સાથે આગામી 25 તારીખે સમૂહલગ્ન ઉત્સવનું આયોજન છે. થેન્ક યુ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં જન્મથી કે અકસ્માતમાં હાથ ગુમાવનાર લોકોને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ વિના મૂલ્યે અપાયા. વાંખલમાં માનવભક્ષી બનેલા કપિરાજનો આતંક સ્નાન કરવા બેસેલા સાધુ સહિત 40ને કરડી ખાધા. ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયું. ભારત બંધના એલાનમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુધરાઈ કામદાર યુનિયન જોડાયું. કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સુરત મનપા રિવરફ્રન્ટની 5,000 વર્ષની કરોડની લોન ભરવા સરકારની મદદ લેશે. સુરતમાં ખેડૂતોના સરકાર સામે સૂત્રોચ્ચાર, ધરણા પ્રદર્શન પહેલા જ અટકાયત કરી લેવાય. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
3